ગુજરાતી ઘરોમાં નાસ્તા તો અવારનવાર બનતા જ હોય છે, તો આપણા નાસ્તા પ્રેમી ગુજરાતીઓ માટે આજે હું ખાસ મેથીવાળી ફરસી પૂરી લઈને આવી છું. એ પણ સેમ બહાર મળે એવી, એટલે કે બજારમાં મળે એવી મેથીની ફરસી પૂરી ઘરે કઈ રીતે બનાવી, તો અમુક નાની મોટી ટિપ્સનું ધ્યાન રાખવાનું હોય છે, જેથી કરીને તમારી મેથી પૂરી પણ સેમ બહાર જેવી જ બનશે. તો એ કઈ રીતે ઓછા ટાઈમમાં અને ફટાફટથી બને, ચલો બહાર જેવી મેથી ફરસી પૂરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો અહીંયા 1 કપ આપણે ઘઉંનો લોટ લીધેલો છે. તમે આ પૂરી ઘઉંના લોટથી પણ બનાવી શકો અને મેંદાના લોટથી પણ બનાવી શકો, પણ જનરલી હું ફરસી પૂરી બનાવું છું તો ઘઉંના લોટની વધારે પ્રિફર કરું છું, કારણ કે બાળકો માટે પણ સારી અને આપણા માટે પણ સારી, એટલા માટે. તો એના અંદર મેં અડધીથી પોણી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. સેમ બહાર જેવી પૂરી બનાવવા માટે બસ આટલી વસ્તુનું ધ્યાન રાખો. તો સૌથી પહેલાં તો અહીંયા એક પેનની અંદર મેં 3 ચમચી જેટલું તેલ લીધેલું છે. 1 કપ ઘઉં કે મેંદાના લોટ સામે 3 ચમચી જેટલું તેલ લેવાનું રહેશે. આ તમે ઘીમાં પણ બનાવી શકો, પણ અહીંયા આપણે તેલનું મોણ આપેલું છે. એની સાથે જ હું નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઉં છું, જેથી કરીને હળદરનો કાચો ટેસ્ટ ના આવે અને લોટમાં પ્રોપર મિક્સ ના થાય તો અમુક જગ્યાએ ગઠ્ઠા રહી જતા હોય છે હળદર, એટલા માટે આપણે તેલમાં એડ કરી દેવાની. અને સાથે હું અહીંયા 3 થી 4 ચમચી જેટલી કસૂરી મેથીનો યુઝ કરું છું. અહીંયા તમે ફ્રેશ મેથીનો પણ યુઝ કરી શકો છો, પણ અહીંયા મારી પાસે અત્યારે ફ્રેશ મેથી અવેલેબલ નથી. તો જનરલી હું આમ જોઈએ તો કોઈ બી ટાઈમે નાસ્તામાં હું આ રીતની મેથીની પૂરી બનાવું છું, કારણ કે બધા ટાઈમે પોસિબલ નથી કે ફ્રેશ મેથી મળે જ તે, કારણ કે કોઈ બી સિઝનમાં આપણે એ રીતે ખાઈ નથી લેતા બધી મેથીની ભાજી, એટલા માટે. હવે આ મેથીની કડવાશ થોડી ઓછી થઈ જશે આ રીતે તેલમાં નાખવાથી, અને થોડી એને પકાવશો એટલે એની કડવાશ પણ ઓછી થઈ જશે અને ગુણ એને જ રહેશે. હવે એને એકદમ ક્રિસ્પી બનાવવા માટે અહીંયા આપણે 2 ચમચી જેટલો રવો એડ કરીએ છીએ. અહીંયા મેં ઝીણા રવાનો યુઝ કરેલો છે. તો આ રીતે રવો પણ અંદર નાખવાથી રવો એકદમ સોફ્ટ થઈ જશે અને ફટાફટથી લોટને આપણે કૂણ આવવાની જગ્યાએ આમનામ જ તમે પૂરી બનાવી શકશો, એટલે રાહ જોવાની પણ જરૂર નથી. અને સાથે અહીંયા 1/4 કપથી થોડું ઓછું, એટલે કે 2 થી 3 ચમચી જેટલા ઓછા પાણી અંદર એડ કરું છું. આ એટલા માટે કે આ રીતે પાણી અંદર એડ કરવાથી રવો પણ સોફ્ટ થઈ જશે અને પાણી ગરમ હશે એટલે ઓટોમેટિક આપણી પૂરી એકદમ ક્રિસ્પી જ બનશે. તો આ બધા મસાલા આપણે આના અંદર જ કરી દેવાના છે. તો અહીંયા હું નાની અડધી ચમચી જેટલું મરચું પણ એડ કરું છું. તમે મરચું ના નાખો તો પણ ચાલે, પણ આપણે થોડા બધા મસાલા કરીશું ને તો વધારે ટેસ્ટી બનશે. તો આ રીતે અંદર જ પાણીમાં બધા મસાલા આપણે કરી દીધા છે અને રવો પણ સરસ મજાનો મિક્સ થઈ ગયો છે અને એકદમ સોફ્ટ થઈ ગયો છે. હવે અહીંયા લોટ કઈ રીતે બાંધવો અને આગળ પૂરી કઈ રીતે તળવી પ્રોપર એ પણ હું તમને જણાવીશ, એટલે વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા. હવે આ બધા મિશ્રણને મેં અંદર લોટમાં જ એડ કરી દીધું છે અને આ રીતે ચમચાની મદદથી જ એને ભેગો કરી દઈશ. તો આ રીતે કરવાથી લોટ ફટાફટથી બંધાઈ જશે. 2 થી 3 મિનિટમાં આ લોટ બંધાઈને રેડી થઈ જશે. જો આ રીતે પહેલાં તો ગરમ ના લાગે એટલા માટે પ્રોપરલી મિક્સ કરી દેવાનું છે. અને આ રીતે લોટ બાંધશો ને તો જેને પૂરી નહીં આવડતી હોય ને અને લોટ બાંધતા નહીં આવડતો હોય ને એ લોકો પણ એકવારમાં જોઈને કરી શકશે. આ 100%ની ગેરંટી છે અને સેમ બહાર જેવી જ પૂરી બનશે. તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો મારા ઘરે તો જ્યારે પણ હું બનાવું છું પૂરી ત્યારે આ રીતે જ ફોલો કરું છું. તો મારે ઓછા ટાઈમમાં બહુ બધી પૂરી ઢગલો પૂરી બનીને રેડી કરી દઉં છું. તો હવે આપણે આ રીતે ઉપરથી થોડુંક કાઢી લઈશું. થોડું ગરમ છે, આ રીતે ગરમ પાણીમાં લોટ બાંધશો એટલે એકદમ પ્રોપર સોફ્ટ થઈ જશે. અને બસ આમાં લોટ બાંધવાની બહુ ઝંઝટ જ નથી. તમે જુઓ, ખાલી હું ભેગો જ કરું છું, હા, કંઈ જ નથી કરતી કે એટલો બધો કુણવતી પણ નથી. આ રીતે પાણી પણ નથી નાખવાનું અને કંઈ જ નહીં, તો પણ બધો મસાલો એકદમ પ્રોપર મિક્સ થઈ જશે. તો તમે જુઓ, આપણે જેટલું પાણી લીધું છે ને 1/4 કપથી 2 થી 3 ચમચી જેટલું ઓછું પાણી, એટલામાં જ આપણો લોટ બનીને રેડી થઈ જશે. અમુક ટાઈમે કેવું થાય છે, મેંદાનો લોટ આમાં યુઝ કરો ને તો એમાં તમારે 1/4 કપ જેટલું પાણી લેવું પડે, કારણ કે મેંદો થોડી વાર રહેશે ને તો ઘણીવાર એવું છે કડક થઈ જતો હોય છે, એટલે પાણી થોડું વધારે પી જતો હોય છે. એટલે આમાં ઘઉં અને મેંદાની ક્વોલિટી પર હોય છે પાણી, એટલે તમારે થોડું પહેલાં ઓછું જ પાણી લેવાનું જરૂર પડે. તો આપણે 2 થી 3 ચમચી આપણે એડ કરી દઈએ. તો લો 2 મિનિટમાં આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને એકદમ પરફેક્ટ માપ સાથે. જુઓ, આમાં આપણે કોઈ પણ જાતનું પાણી કે કંઈ જ એડ નથી કર્યું, પેલું મિશ્રણ એડ કર્યું એમાંથી લોટ સરસ મજાનો બંધાઈ ગયો. તો આ રીતનું હોવું જોઈએ, કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં. તો આને હું ખાલી 2 મિનિટ માટે રેસ્ટ આપું છું, કારણ કે ત્યાં સુધી આપણું તેલ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને રેસ્ટ આપી દઈએ. તો તમે જોશો કે રેસ્ટ આપશો ને એટલે થોડા આવા વ્હાઇટ ડોટ્સ દેખાશે. જો એનો મતલબ કે આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાયેલો છે, એટલે આમાંથી પૂરી એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ મજાની અંદરથી સોફ્ટ બનશે. તો હવે આપણે એને
લુવા કરી લઈએ. લુવામાં પણ ઝંઝટ નથી, કારણ કે આ રીતે આપણે ચપ્પુથી કરી દઈશું ને તો ફટાફટ એક સરખા લુવા થઈ જશે. આમાં વાર પણ જરીક પણ નહીં લાગે. આ પૂરી એકદમ ફટાફટથી બની જશે. તો સવારના નાસ્તામાં હોય, બાળકોના ટિફિનમાં હોય કે કોઈ પણ જગ્યાએ ફરવા ગયા હોય ત્યારે તમે જલ્દીથી આ પૂરી બનાવીને સાથે લઈ જઈ શકો છો અને લાંબા ટાઈમ સુધી આ પૂરી એવી ને એવી જ રહેશે. તો જુઓ, એક લૂ આમનમ લઈ અને ખાલી હાથેથી એકવાર પ્રેસ કરવાનું અને 3 થી 4 વેલણ આ રીતે મારી દઈશું ને એટલે આપણી પૂરી સરસ મજાની વણાઈને રેડી થઈ જશે. અહીંયા હું પૂરીની સાઇઝ મીડિયમ રાખું છું, એકદમ નાની પતલી પણ નહીં અને જાડી પણ નહીં એવી. અને ઉપરથી આ રીતે થોડા કાપા મૂકવાના છે ચપ્પુથી. એટલે આ રીતે કટ કરશો ને એટલે આપણી પૂરી તળાશે એ ટાઈમે ફૂલશે નહીં અને એકદમ સરસ મજાની બનશે. તો જુઓ, આવી પૂરી બનીને રેડી થઈ ગઈ છે અને આ રીતે મીડિયમ સાઇઝ રાખી છે, બહુ જાડી નહીં અને પતલી પણ નહીં. આ જ રીતે બીજું આપણે લૂ લઈ અને ઉપરથી આ રીતે ખાલી એક જ વાર પ્રેસ કરવાનું અને 3 થી 4 વાર આ રીતે વેલણ કરશો ને તો ફટાફટથી વણાઈ જશે. હવે તમારે વણવું ના હોય તો તમે આ બીબાની જેમ કોઈ પણ ગોળ વસ્તુને આમ પાડી દેશો ને મોટી એક રોટલી જેવું વણીને તો પણ ચાલે, પણ આ વણતા વાર નહીં લાગે એટલે ફટાફટથી જ વણાઈ જાય છે. એટલે હું ફટાફટથી મેં આટલી ઢગલો પૂરી વણીને રેડી થઈ છે. તો એક કપમાંથી જ એટલી બધી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણું તેલ આવ્યું છે કે નહીં ચેક કરી લઈએ. તો થોડું પૂરીનો ટુકડો નાખીએ. જુઓ, ધીરે રહીને તરત જ ઉપર આવી જાય છે, એનો મતલબ કે આપણું તેલ તળવા માટે એકદમ પ્રોપર છે. અત્યારે મેં ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે. જ્યારે તમે નાખો ત્યારે મીડિયમ કરી દેવાની. હવે આ રીતે મીડિયમ ફ્લેમ પર નાખવાનું, નહીં તો થોડું દજાઈ જાય. તો આ રીતે ધીરે રહીને બધી પૂરીને અંદર એડ કરતા જવાની છે, જેટલી સમાય એટલી. અહીંયા મારું તવલું થોડું આમ પોળું છે એટલે હું થોડી વધારે પૂરી એડ કરી શકું છું, પણ આમાં મેં થોડું તેલ ઓછું લીધું છે. જો તમે તેલ આમાં વધારે ના લેતા, શું કામ? કારણ કે આ જે કલર છે ને એ પૂરીના લીધે થોડું પીળું થઈ જશે તેલ, એટલે બીજામાં યુઝ થવામાં પ્રોબ્લેમ થશે. એટલે કે બધી જગ્યાએ આપણે યુઝ ના કરી શકીએ આ તેલ. એટલે જરૂર પ્રમાણે તેલ લેવાનું અને તે પૂરીને બિલકુલ પણ ઉતાવળ નથી કરી વાળવાની. આ રીતે ધીરે રહીને બધી પૂરી ઉપર આવી જશે. તમે જોઈ શકો છો બધી પૂરી ઉપર આવી ગઈ છે. નાખવા ટાઈમે નીચે હતી તળીએ, પછી ધીરે ધીરે બધી ઉપર આવશે. પછી જ એને ઉપરથી આ રીતે પ્રેસ કરવાનું, જેથી કરીને ઉપર ગરમ તેલ હશે ને તો પૂરી ઉપરથી પણ સરસ તળાવા જ લાગશે. એટલે ઓછા ટાઈમમાં ફટાફટ તળાઈ જશે અને ઓછી મહેનત માટે વારે વારે એને ફેરવાની જરૂર નહીં પડે. તો આ રીતે ઉપરથી પણ સરસ મજાની થવા મળી છે. એટલે નીચેથી તો એકદમ સરસ તળાઈ ગઈ છે. એટલે આપણે ધીરે રહીને હવે બીજી સાઈડ આપણે એને પલટાવીશું. તો આ રીતે એને પૂરીને જો પહેલી ઓછા એટલે મતલબ બરાબર ચડી નહીં હોય ને તમે બીજી સાઈડ તળાવી નહીં હોય ને વાળશો ને તો પૂરી ઘણીવાર વળી જતી હોય છે કે બે ભાગ થઈ જતા હોય છે. એટલા માટે આ રીતે એકવાર બધી જ પૂરી ઉપર આવી જાય પછી જ એને વાળવાની તો એક સરખી રહેશે. અને આ રીતે તમે વાળતા જશો ને, આગળ પાછો ફેરવતા જશો તો પૂરીની દાજ એક સરખી પડશે. એટલે કે ડિઝાઇન જે ઉપરની છે ને લાઇટ બ્રાઉન કલર એ એક સરખો થશે. એટલા માટે આપણે આ રીતે તળવાની છે પૂરીને. તો તમે જોઈ શકો છો કલર પણ સરસ લાઇટ બ્રાઉન થવા મળ્યો છે. તો આટલા સુધી જ રાખીએ અને તરત જ એને બીજા જારામાં કાઢી લઈએ. હા, એક વાત કહી દઉં તમને, આ જારો મને એટલો બધો યુઝફુલ થાય છે ને. આજે મેં પૂરી કાઢી ને એ વાળો જારો, એટલે કે જેમાં મૂકીને જો એ જારો બહુ જ યુઝફુલ છે. એટલે જો તમારે ના હોય ને તો આ રીતનો લઈ લેજો. એમાં જરાય પણ તેલ રહેતું નથી અને ઇઝીલી તેલ વગરની પૂરી આપણે બહાર કાઢી શકીએ છીએ. અને આપણે જે જનરલી ટ્રેડિશનલ જારો જે યુઝ કરતા હતા એમાં શું થતું હતું કે પૂરી નાખીએ પછી તે કાઢીએ એટલે તરત જ આમ તેલના ટીપા ને બધું પડતું હોય, એટલે કે જલ્દી કોરી નથી પડતી. પણ આ રીતે કરશો તો એકદમ કોરી થઈ જશે. જુઓ, એટલે આટલી પૂરી આપણે તળાઈને રેડી થઈ ગઈ છે. હું તમને દેખાડું કેવી બની છે પૂરી. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી બની છે. અને જો તમે આ રીતની પૂરી તમને ભાવતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આજની આ મેથી પૂરી મારી કેવી બની છે અને કોને કોને ભાવે છે અને કયા સિટીમાંથી એ વ્યક્તિ છે એનું નામ પણ મને કહેજો, તો મને પણ ખબર પડે કે કોને આ મેથીની પૂરી બહુ ભાવે છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.